ગુજરાત સરકારે ફરી એકવાર સરકારી કર્મચારીઓની આનંદના સમાચાર આપ્યા છે। આજે મળેલી કેબિનેટમાં રાજ્યના સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે। સરકારી કર્મચારીઓના ડીએમાં 2% વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધારો આપ્યો હતો, ત્યારથી તેઓ રાહ જોઈ રહ્યા હતા। આજની કેબિનેટ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે આ વધારેલું ડીએ ક્યારથી લાગુ થશે તે અંગે હજુ માહિતી સામે નથી આવી। નોંધનીય છે કે કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધારો આપ્યો હતો। મહત્વનું છે કે હાલ રાજ્ય સરકારના કર્મચારીઓને 53% ડીએ મળે છે, જેમાં હવે આગામી દિવસોએ 2% વધારો કરવામાં આવશે। જો કે વધારેલું ડીએ ક્યારથી લાગુ થશે તે અંગે સત્તાવાર જાહેરાતમાં ખબર પડશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।